શું તમે જાણો છો કે ગુજરાતમાં એવી એક જગ્યા છે જ્યાંનું પાણી દુબઈ કે માલદીવ્સના દરિયા જેવું એકદમ કાચ જેવું ચોખ્ખું છે? આજે હું તમને દ્વારકાના એક સુંદર બીચ પર લઈ જઈશ, જેને જોયા પછી તમે વિદેશ જવાનું ભૂલી જશો. દ્વારકાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલ આ શિવરાજપુર બીચ ભારતનું ગૌરવ છે, કારણ કે તેને આંતરરાષ્ટ્રીય સ્તરનું બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળેલ છે. અહીંની સફેદ મુલાયમ રેતી અને સમુદ્રનું નીલમ જેવું ભૂરું પાણી તમારી આંખોને ટાઢક આપે છે. જો તમે એડવેન્ચરના શોખીન હો તો તમે અહીંયા સ્કૂબા ડાઇવિંગ કરી દરિયાઈ દુનિયાને નજીકથી જોઈ શકો છો, અથવા પેરાસીલિંગ અથવા બોટિંગની મજા પણ માણી શકો છો. સૂર્યાસ્તના સમયે જ્યારે આકાશ કેસરી રંગે રંગાય છે ત્યારે અહીંનો નજારો કોઈ સપના જેવો લાગે છે. આ બીચ માત્ર ફરવા માટે જ નહીં પણ તેની સ્વચ્છતા અને શાંતિ માટે આખા વિશ્વમાં જાણીતો છે. જો તમે હજુ સુધી મિની માલદીવ્સની મુલાકાત નથી લીધી તો આ વેકેશન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ શિવરાજપુર બીચ જવાનું પ્લાન ચોક્કસ કરજો. અહીં વિતાવેલી દરેક ક્ષણ તમારા જીવનની ખૂબ જ યાદગાર ક્ષણો બની જશે. મિત્રો, અમને આશા છે કે તમને શિવરાજપુર બીચનો આ નજારો અને આ માહિતી ખૂબ જ ગમી હશે. જો તમે પણ અહીં જવાનું પ્લાન કરી રહ્યા હો તો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલશો નહીં. ગુજરાતના આવા અદ્ભુત સ્થળો અને દરિયા કિનારાની સફર માણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો અને ગર્વથી કહેતા રહો, જય જય ગરવી ગુજરાત.